દાળિયા કેમ નથી આવતા? એક તો પૈસા ઉધાર લીધા છે ને વળે પાછા દાળિયા નથી આવતા. મારે તમારા ખેતરે કામે નથી આવવું. મેં પંચમાં ફરિયાદ કરી છે. હું મારી બધી જમીન પાછી લઈને જ રહીશ. તમારે દાળિયા આવવું નથી, પાછા પંચમાં ફરિયાદ કરવી છે. જમીન નહીં મળે, તમારે થાય એ કરી લેજો. એક વાત સાંભળી લેજો, જ્યાં સુધી તમે પૂરા પૈસા નહીં આપો ત્યાં સુધી તમારી દીકરીને હું દાળીએ રાખીશ. સાહુકારે તો હવે બહુ કરી છે, આનો કઈક નિવેડો તો લાવવો જોઈએ ને. આ બધાને તો ગ્રામ સભામાં જોઈ લેશું, તમે ચિંતા નહીં કરતા. એ સમજોડી, એક તો માટલું પડ્યો અને કામેથી વહી ગઈ. કાલ દાડી આવવાનું છે કે નહીં? કાલે ખબર. એ હારું તો મરો પૂછ્યા. ગામમાં ઘણા દાડિયા મળે છે, તારી પર કઈ સાપ નથી મારી. તમે બધા ચિત્રો દોરીને લાવ્યા છો? તમે વારાફરતી કહો કે આ ચિત્રો તમે શું જોઈને દોર્યા છે? બેન, પંખીઓની જેમ બધાને સ્વતંત્ર રહેવાનો હક છે એટલે મેં આ ચિત્ર દોર્યું છે. તું કેવી રીતે પક્ષીને સ્વતંત્ર માને છો? બેન, પંખી ગમે ત્યાં હરી ફરી શકે છે અને ગમે ત્યાં માળો બનાવી શકે છે, એટલા માટે પંખીને સ્વતંત્ર માનું છું. શું બેન, હું પણ પંખીની જેમ ગમે ત્યાં હરી ફરી શકું છું અને મકાન બનાવી શકું છું? આપણા દેશમાં રહી તું ગમે ત્યાં હરી ફરી શકે છો અને ગમે ત્યાં વ્યવસાય પણ કરી શકે છો. કાલે હું ગામમાં ગઈ હતી ત્યારે ગામના લોકો બધા પાણીની સમસ્યા વિશે નારા લગાવી રહ્યા હતા. આ જોઈને મેં આ ચિત્ર દોર્યું છે. હા, બરાબર છે. બધા નાગરિકોને અન્યાય સામે અને બીજી કોઈ પણ સમસ્યા સામે બોલવાનો હક મળ્યો છે. આ વાણી અભિવ્યક્તિનો હક છે. બેન, છોકરા છોકરીને સમાન ભણવું જોઈએ એટલે જ મેં આ ચિત્ર દોર્યું છે. તું આ સમાનતાની વાત કરે છો, તેવી સમાનતા તારા ઘરે છે? તું અને તારો ભાઈ આવી સમાન રીતે રહો છો? હા બેન, હું અને મારો ભાઈ બે સાથે રમીએ છીએ અને સાથે ભણીએ છીએ. અમારા માતા પિતા પણ અમારી સાથે સમાનતાથી રહે છે. બેન, આપણા બધાના ધર્મ ભલે અલગ અલગ હોય પણ અંતે તો આપણે એક સમાન છીએ ને, એટલે જ મેં અલગ અલગ ધર્મોના ચિહ્નો દોર્યા છે. આપણે ભલે લિંગ, જાતિ અને ધર્મથી અલગ અલગ હોઈએ છતાં બંધારણમાં સૌને સમાન ગણવામાં આવ્યા છે અને બધાને સમાન રીતે વિકસવાનો હક પણ છે. ગામમાં ચાની લારીમાં મુનિયો આખો દિવસ મજૂરી કરે છે, ચિત્ર દોર્યું છે. તે ચિત્ર શું જોઈને દોર્યું છે? બેન, મુનિયો સવારના 7 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ચાની લારીએ કામ કરે છે અને તેનો માલિક તેને પૂરતા પૈસા પણ નથી આપતો. તો બેન, આ શોષણ જ થયું ને? હા, તારી આ વાત સાચી છે અને શોષણ કહેવાય. તારે મુનિયાનો સાથ આપી આનો વિરોધ કરવો જોઈએ. અરે સોમુ, તે કેવું ચિત્ર દોર્યું છે? મેં નથી દોર્યું. બેન, દોર્યું છે. સોમુ, તે જે કઈ ચિત્રમાં દોર્યું છે તે બતાવ. બેન, આ દેવના ઘરે શાહુકારની ઘટના બની છે તે ચિત્ર દોર્યું છે. આ ચિત્રમાં તું શું કહેવા માંગે છે? બેન, આ દેવના ઘરનું ચિત્ર છે. તેના ઘરે શાહુકાર આવીને દેવના બાને ગમે તેમ કહેતા હતા અને દેવને એના ખેતરે આખી જિંદગી કામ કરવાનું પણ કહેતા હતા. સોમુ, તે સરસ ચિત્ર દોર્યું છે. દેવું, તે કેવું ચિત્ર દોર્યું છે? આ સોમોના ઘરનું ચિત્ર દોર્યું છે. મગન બધા સોમોના ઘરે આવીને તેના બાને ગમે તેમ કહેતા હોય છે, તેથી મેં આવું ચિત્ર દોર્યું છે. જુઓ બાળકો, સોમુના ઘરે જે ઘટના બની તે ઘટનામાં જમીનદારે સોમુના બા સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કર્યો છે અને આ વ્યવહાર છે તે સમાનતાના હકની વિરુદ્ધમાં છે. અને દેવુના ઘરે પેલો શાહુકાર આખી જિંદગી દેવુને કામ કરવાનું કહે છે, તે એક પ્રકારનું શોષણ જ છે ને. બાળકો, સોમુના ઘરે અને દેવના ઘરે જે ઘટના બને છે તે સાચું છે કે ખોટું? બેન, આ બધું ખોટું છે પણ આવું થાય તો શું કરવું? જુઓ બાળકો, આપણા બંધારણમાં આપણા હકોનું રક્ષણ થાય તે માટે બંધારણીય ઈલાજનો હક આપવામાં આવ્યો છે. તો આમાં આપણી સાથે અન્યાય થાય કે કોઈ આપણી સાથે અન્યાય કરે તો આપણે તેની સામે ફરિયાદ કરી શકીએ છીએ. બેન, આ બંધારણીય ઈલાજનો હક એટલે શું? આ ઢોલ શું કામ વાગે છે તેની તમને ખબર છે? હા બેન, આજે ગામમાં ગ્રામ સભા થવાની છે. તમને ખબર છે ગ્રામ સભામાં શું શું હોય છે? ગામના પ્રશ્નોનો ઉકેલ,
અને અન્યાય સામે ફરિયાદ. હા, તારી વાત સાચી છે. આપણે જે કઈ ફરિયાદ કરીએ તે એક પ્રકારનો હક જ છે અને આ હકને આપણા બંધારણમાં બંધારણીય ઈલાજનો હક કહેવામાં આવે છે. બેન, આ ઈલાજ શબ્દનો અર્થ તો સારવાર જ થાય છે. હા, આપણે જ્યારે માંદા પડીએ ત્યારે સારવારની જરૂર પડે છે. જ્યારે આ સમાજ માંદો પડે છે ત્યારે આ હકનો આધાર લઈને આપણે સમાજનો ઈલાજ કરીએ છીએ. આ હકમાં આપણે કોઈ પણની વિરુદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ. આ ફરિયાદ માટે આપણે ગ્રામ પંચાયતમાં એટલે કે પંચમાં અને જિલ્લા અદાલતમાં અને ત્યાં પણ ન્યાય ન મળે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકીએ છીએ. બેન, સોમુના બા અને મારા બા સાથે જે થઈ રહ્યું છે તેના વિરુદ્ધ અમે આપણી ગ્રામ સભામાં ફરિયાદ કરી શકીએ? હા, કેમ નહીં, હું તમારી સાથે જ છું. આ માટે તમારે ફરિયાદ કરવી જ જોઈએ. ચાલો, તમારામાંથી ગ્રામ સભામાં કોને કોને આવવું છે? સરસ બાળકો, તો હવે રજાનો સમય થઈ ગયો છે. હા બાપા થાય છે. સમજુબેન પાણી પાડું બાપા તરસ લાગી. હા લઈ આવું હો. અહીંયા કેમ ઢોલ હેઠો મૂકી દીધો? અહીંયા તો હાથ પાડો, અહીંયા તો ઢોલ વગાડો. હા, ઢોલ વગાડે બેન, હું ફરક પડવાનો છે. આ કોણ ગામ સભામાં બોલે? આજ તો હું ગામ સભામાં જવાની છું અને ઓલા મગન દાદાની હંધી વાત કરવાની છું. એમ કયો ને કે આયા ઢોલ વગાડવો પડશે. હવે એવો વગાડી બતાવું. આજે ગામ સભા ભેગી થવાની હાથ સાંભળી જેવું